નમસ્કાર મિત્રો, એક્સલન્સ સ્ટડીમાં તમારું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીએ ધોરણ 10 ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી, જેમાં ખાનાવાળા દાખલાનો આજે આપણે અભ્યાસ કરવાનો છે। મોસ્ટ ઓફલી દરેક વિદ્યાર્થીને આ ખાનાવાળા દાખલામાં બહુ ભૂલ પડતી હોય છે, માટે આપણે એના માટે આજે એક વિડીયો બનાવ્યો છે, જેમાં 5 દાખલા હું તમને અહીંયા ગણીને બતાવું છું। નંબર 1 છે આપણો સંખ્યા છે, જેમાં 2 ખાનું અને 26, જેમાં 2 અને 26ની વચ્ચે જે ખાનું છે એમાં કયું પદ આવે આપણે શોધવાનું કીધું છે। તો સૌથી પ્રથમ આપણે જે આપ્યું છે એટલે કે 100 આપ્યું છે, પ્રથમ પદ a બરાબર 2 અને ત્રીજું પદ a3 બરાબર 26, આટલું માપ આપ્યું છે। હવે આપણે જે છેલ્લું પદ આપ્યું છે એનું સૂત્ર આખું લખીએ તો a3 બરાબર a વત્તા 2d। a3નું માપ કેટલું આપ્યું છે 26, તો a3 બરાબર 26, એનું માપ કેટલું આપ્યું છે 2, તો 2 વત્તા 2d। આ બેને બરાબરની આગળ લઈ આવીએ તો માઇનસ થાય, જેથી 26 માઇનસ 2 બરાબર 2d। 26માંથી 2 જાય તો 24 બરાબર 2d। d શોધવાનો છે, માટે એને આગળ લઈએ તો 2 થઈ જાય છેદમાં, તેથી d બરાબર 24/2। 24ને 2નો ભાગાકાર કરીએ તો 12 દુ 24, તો 2 24 બરાબર d બરાબર શું મળશે આપણો 12। આ મળ્યો આપણે d મળી ગયો, એ મળી ગયો, તો આપણે બીજા નંબરનું ખાનુંનો જવાબ મળી જાય। બીજા નંબરનું કયું a2, તો a2નું સૂત્ર લખીએ આપણે a2 બરાબર a વત્તા d, એનું માપ આપણું 2 વત્તા d મળ્યો આપણે 12, તેથી a2 બરાબર 12 ને 2 14। અહીંયા આપણો પહેલા નંબરનો દાખલો પૂરો થયો, અહીંયા જવાબ આવશે આપણો 14। હવે જોઈએ દાખલા નંબર 2, જેમાં પહેલું પદ શોધવાનું કીધું છે અને ત્રીજા નંબરનું, આમાં એ આપણને આપેલો નથી। એ આપેલો હોય તો દાખલો આપણે સરળ રીતે ગણી શકીએ, પણ એ ન આપ્યો હોય તો આપણે એક સ્ટેપ એમાં શું થાય વધી જાય। તો અહીંયા પણ આપણે જે આપ્યું છે એ પહેલાં લખીએ। અહીંયા આપણે a2 આપ્યા છે 13 અને a4 આપ્યા છે આપણને 3, તો હવે અહીંયા આપણે બંનેના સૂત્ર લખશું। તો a2 બરાબર a વત્તા d, a2નું માપ કેટલું આપ્યું છે 13, તો 13 બરાબર a વત્તા d, અને બીજું a4, તો a4 બરાબર a વત્તા 3d। a4નું માપ કેટલું આપ્યું છે, આને આપણે કહીએ સમીકરણ નંબર 1, a4નું માપ 3 બરાબર a વત્તા 3d, આને કહીએ આપણે પરિણામ નંબર સમીકરણ 2। હવે 1 અને 2ને સરખાવતા, તો આ બંને સમીકરણ જોડે લખીએ તો 13 બરાબર a વત્તા d અને 3 બરાબર a વત્તા 3d, 1 અને 2 સમીકરણને ભેગું લખ્યું। હવે આ બધા પદની શું કરીએ, નિશાની બદલીએ, પ્લસ છે તો માઇનસ, પ્લસ છે તો માઇનસ, પ્લસ છે તો માઇનસ, અહીંયા સરખું પ્લસ માઇનસ કટ થઈ ગયું। 13માંથી 3 જાય તો જવાબ આવે આપણો 10 બરાબર, અહીં કશું નહીં તો 1d ગણવાનો, તેથી 3માંથી 1d જાય તો અહીંયા જવાબ આવે આપણો 2d, પણ કેવું માઇનસ, કેમ કે 3ની નિશાની કેવી છે આપણી નવી માઇનસ। હવે d શોધવાનો છે, આગળ આવી જશે તો 2 કઈ જશે છેદમાં, તેથી d બરાબર 10/-2, તો 2નો 10નો ભાગાકાર કરીએ તો 2 પંચા 10, તેથી અહીંયા d મળી ગયું આપણે -5, d મળ્યો। હજી આપણે એ શોધવાનું શું છે આમાં બાકી, એ શોધવા માટે dની કિંમત આપણે સમીકરણ નંબર 2માં નાખીએ, તેથી a2 બરાબર a વત્તા d આપેલું છે, a2 કેટલા છે આપણા 13, એ શોધવાના છે, વત્તા d મળ્યો આપણે -5। આ -5ને બરાબરની આગળ લઈએ તો 13 માઇનસ છે, આ બાજુ આવશે તો 5 બરાબર a, તો 13 ને 5 થશે આપણા 18 બરાબર a। આ 18 મળ્યો, એ શું મળ્યો આપણે a મળી ગયો। હવે a મળી ગયો અને d મળી ગયો, તો આસાનીથી આપણે ત્રીજા નંબરનું પદ શોધી શકીએ। તો ત્રીજા નંબરનું સૂત્ર લખીએ આપણે a3 બરાબર a વત્તા 2d, એનું માપ કેટલું મળ્યું આપણે હમણાં 18 વત્તા 2 કૌંસમાં d મળ્યો આપણે -5, તેથી 5 દુ 10 પ્લસ માઇનસ માઇનસ, અહીંથી ઉતારીએ 18, 18માંથી 10 જાય તો જવાબ શું આવે આપણો 8। આ ખાનાનો પણ જવાબ મળી ગયો આપણે અહીંયા 8। પહેલાં 2 દાખલા અહીંયા પૂરા કર્યા। હવે જોઈએ આપણે દાખલા નંબર 3। આ દાખલો થોડો અઘરો છે, આમ તો સહેલો જ છે, પણ આ ખાલી એક સંખ્યા અપૂર્ણાંકવાળી આવે છે, જેના લીધે છોકરાઓ શું થાય ડરી જાય કે હવે આનો ભાગ કેવી રીતે પાડવો, કશું જ નથી, એકદમ સિમ્પલ જ છે। જુઓ શું આપ્યું છે, આપણે a બરાબર 5 આપ્યા છે અને a4 બરાબર આપણે આપ્યા છે 9/1/2। આ 9 અપૂર્ણાંક છે, એને બીજી આ રીતે પણ લખી શકાય 9.5।
9.5 અને 9/1 બંનેનો જવાબ કેવો થાય? સેમ જ થાય. હવે આપણે અપૂર્ણાંક લખવાનું કેવી રીતે ખબર પડી ગઈ. હવે આપણે આખું સૂત્ર લખીએ A4નું. A4 બરાબર A વત્તા 3D. A4 કેટલા મળ્યા આપણે? 9.5 આપેલા છે. એ આપણને આપેલા છે પ્રથમ પદ કેટલા? 5 વત્તા 3D. આ 5ને બરાબરની આગળ લઈ જાય શું થાય? પ્લસ છે તો માઇનસ. તેથી 9.5 માઇનસ 5 બરાબર 3D. 9માંથી 5 જાય તો શું થાય? 4.5 બરાબર 3D. ડી શોધવાનો છે. આગળ આવી જાય 3 કહી દેશે આપણો છેદમાં. તેથી ડી બરાબર 4.5 ભાગ્યા 3. 4.5નો 3નો ભાગાકાર કરીએ તો આનો જવાબ આવશે આપણનો ડી બરાબર 1.5. ડી મળી ગયો. એ આપણને આપેલો છે. તો હવે આપણે કયું બીજું અને ત્રીજા નંબરનું પદ શોધી શકીએ. તો અહીંયા લખીએ આપણે A2 બરાબર A વત્તા ડી. એ આપણને મળ્યા છે 5 વત્તા ડી મળ્યા આપણે 1.5. તેથી 5 અને 1 6.5. આ 6.5ને બીજી આપણે આ રીતે પણ લખી શકીએ. 6/1 લખો કે 6.5 બંનેનો જવાબ સેમ જ છે. તેથી બીજા નંબરનું ખાનું આપણે 6/1/2 મળ્યું. હવે મળવી આપણે શોધીએ ત્રીજા નંબરનું ખાનું. તેથી A3 બરાબર A વત્તા 2D. એનું માપ આપેલું છે આપણે 5 વત્તા 2 ડી આપણને એમ કેટલો મળ્યો હમણાં? 1.5. 1.5ને 2નો ગુણાકાર કરીએ તો થઈ આપણો 3 વત્તા ઉપરથી વધારે 5. તેથી 5ને 3 8. આ નંબરનું ખાનું પણ આપણે મળી ગયું. કશું જ નહોતું ત્રીજા દાખલામાં. એકદમ સહેલું હતું. ખાલી 1/2 છે અને પોઈન્ટ તરીકે દર્શાવી અને પછી ભાગાકારને જે રીતે આપણે ગણીએ છીએ એ રીતે ગણવાનું. હવે જોઈએ દાખલા નંબર 4. -4 પછીના 4 પદ શોધવાના છે અને આપણે છઠ્ઠા નંબરનું પદ 6 આપેલું છે. અહીંયા પણ જે આપ્યું છે એને લખીએ આપણે. તો શું આપ્યું છે? A બરાબર -4 આપેલું છે અને A1 2 3 4 5 6. એ 6 નંબરનું ખાનું આપણને આપેલું છે 6. હવે એ આપેલો છે માટે આપણે કહ્યું જે A6 છે એનું આખું પૂરું સૂત્ર લખીને બાદ કરીએ. તેથી A6 બરાબર A વત્તા 5D. A6નું માપ કેટલું મળ્યું છે આપણે? 6. એ કેટલા આપેલા છે? -4 વત્તા 5D. -4ને બરાબરની આગળ લઈ જાય તો શું થાય? પ્લસ. તેથી 6 વત્તા 4 બરાબર 5D. 6 ને 4 10 બરાબર 5D. ડી શોધવાનો છે. આગળ આવે તો 5 કહી દઈએ આપણો છેદમાં. તેથી ડી બરાબર 10 ભાગ્યા 5. તેથી 5 દુ 10. આ ડી મળ્યો આપણે કેટલો મળ્યો? 2. હવે ડી મળ્યો 2 કેવો મળ્યો આપણનો? પ્લસ કે માઇનસ મળ્યો છે? માઇનસ મળ્યો છે પ્લસ. ડી મળ્યો 2. હવે આપણે એ ડી મળી ગયો એ મળી ગયો. તો હવે આપણે ખાના નંબર શોધીએ. બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું. બીજા નંબરનો ખાનાનો શું જવાબ આવશે આપણો? સૂત્ર A2 બરાબર A વત્તા ડી. એ કેટલા મળ્યા આપણે? -4 વત્તા ડી મળ્યા આપણે +2. તેથી પ્લસ માઇનસ માઇનસ 4માંથી 2 જાય તો 2. 2 અને 4માં મોટું 4 છે એટલે નિશાની પણ આપણે સાની રહેશે અહીંયા માઇનસની. તો આ ખાનામાં શું જવાબ આવશે આપણો? પહેલામાં -2 જવાબ આવશે. હવે શોધીએ ખાના નંબર 3. A3 બરાબર A વત્તા 2D. એ આપણને આપેલા છે -4 વત્તા 2 ડી મળ્યો આપણનો 2. તેથી 2 દુ 4 વત્તા ઉપરથી ઉતારીએ -4 પ્લસ માઇનસ માઇનસ 4માંથી 4 જાય તો આ ખાનાનો જવાબ શું આવશે આપણો? 0. હવે શોધીએ આપણે A4. A4 બરાબર A વત્તા 3D. એનું માપ આપણે -4 આપેલું જ છે પ્રથમ પદ વત્તા 3 ડી આપણને મળ્યો છે 2. તો 3 દુ 6 પ્લસ ઉપરથી ઉતાર્યા -4. તો પ્લસ માઇનસ માઇનસ 6માંથી 4 જાય તો અહીંયા જવાબ આવશે +2. કેમ +2? કેમ કે 4 કરતાં 6 મોટા છે. 6ની આગળ નિશાની સાની છે આપણી? પ્લસની. હવે આપણે છેલ્લું આ ખાનું મળી ગયું આપણે 2. હવે છેલ્લું 5મા નંબરનું ખાનું એનું જોઈએ. તો A5 બરાબર A વત્તા 4D. એ આપણને આપેલા છે -4 વત્તા 4 ડી આપણને મળ્યા છે 2. 4 દૂની 8 ઉપરથી પ્લસનો પ્લસ -4નો -4 પ્લસ માઇનસ માઇનસ 8માંથી 4 જાય તો શું થાય? 4 +4 અહીંયા આપણો આનો જવાબ આવશે. તો આ ખાનાનો પણ શું આવ્યું? 4. 1 થી 4 દાખલા આપણા એ કમ્પ્લીટ પૂરા થયા.
આ જ સ્વાધ્યાયનો છેલ્લો અને લાસ્ટ દાખલો પૂરો કરીએ તો બધા જ ખાનાવાળા દાખલા આપણા અહીંયા પૂરા થશે. તો છેલ્લો દાખલો આપણે જોઈએ, જેમાં પ્રથમ પદ નથી આપેલું, બીજું આપેલું છે અને છઠ્ઠું આપેલું છે અને વચ્ચેના 3 પદ આપણને શોધવાના કીધા છે. તો આપણે જે આપેલું છે પહેલાં લખીએ. પ્રથમ પદ તો આપેલું નથી, આપણે પહેલાં ડી શોધવો પડશે અને ડી પરથી પ્રથમ એ શોધવાનું. તો અહીંયા આપેલું છે, આપણે D2 આપ્યા છે અને 2 3 4 5 6 એ 6 આપેલા છે. A2 આપણને મળ્યા છે 38 અને A6 આપેલા છે -22. બંનેના આખા સૂત્રો લખીએ આપણે. A2 બરાબર A વત્તા D. A2 કેટલા મળ્યા છે? 38 બરાબર A વત્તા D. આને આપણે કરીએ પરિણામ નંબર 1. હવે A6 બરાબર A વત્તા 5D. આ D કેવી રીતે મૂકવાનું? જે પણ પદ શોધવાનું કે એના કરતાં એક અહીંયા કેવું લખવાનું ઓછું. 60D કે તો અહીંયા A7નું પદ કહે તો 6D આવે. A9નું પદ કહે તો અહીંયા શું આવશે આપણું? 8મું પદ. A6 આપણને મળ્યા છે -22 બરાબર A વત્તા 5D. આને કરીએ પરિણામ નંબર 2. બંને સમીકરણને શું કરીએ આપણે? સરખાવીએ. તો 38 બરાબર A વત્તા D અને -22 બરાબર A વત્તા 5D. નિશાની બધાની બદલીએ. માઇનસ છે તો પ્લસ, માઇનસ પ્લસ છે તો માઇનસ, પ્લસ છે તો માઇનસ, પ્લસ માઇનસ એ તો કટ થઈ જવાના. હવે 38 અને 22 આ પ્લસ હતા, નવી નિશાની આ પ્લસ, એટલે બંનેનો બાદબાકીની પણ શું થશે? સરવાળો. તેથી 38 ને 22 થશે આપણા 60. અહીંયા કશું નહીં એટલે 1D ગણવાનું. તેથી 5Dમાંથી 1D જાય તો શું જવાબ આવે આપણો? 4D. પણ કેવો 4D? -4D. હવે D શોધવાનો છે, આગળ આવી જાય. તો D બરાબર 60 ભાગ્યા 4 -4 છે. તેથી 4નો 60નો ભાગાકાર કરે તો 15 ચોક 60. તેથી 60 4નો ભાગાકાર D મળ્યો આપણને -15. આ તો હજી D મળ્યો. હજી આપણને એ શોધવાનું છે, કયું? પ્રથમ પદ. તો હવે આ જે D મળ્યો એને આપણે બીજા નંબરના પદમાં ઉમેરી દઈએ. તેથી આપણને પ્રથમ પદ મળી જાય. A2 બરાબર A વત્તા D. A2નું ટોટલ માપ આપણને આપેલું છે 38. એ શોધવાનો છે અને D આપણને મળ્યો છે -15. તેથી 38 બરાબર A પ્લસ માઇનસ -15. આ -15ને બરાબરની આગળ લઈ જાય શું થાય? પ્લસ. તેથી 38 વત્તા 15 બરાબર A. માઇનસ હતો, બરાબરની આગળ ગયો તો શું થઈ ગયો? પ્લસ. તેથી 38 ને 15નો સરવાળો થાય આપણો 53 બરાબર એ મળી ગયું આપણને કેટલા? 53. પ્રથમ પદ મળી ગયું, પ્રથમ પદ મળી ગયું, D મળી ગયું. તો બાકીના બધા જ પદ આપણે મળી જાય. A2 આપેલું છે. હવે A3 શોધવાનું. બીજું આપણે કયું શોધવાનું? A4 શોધવાનું અને પછી A5. આટલા પદ આ દાખલામાં આપણે શોધવાના. A3નું સૂત્ર શું થાય? A3 બરાબર A વત્તા 2D. એ કેટલા મળ્યા આપણે હમણાં જ? 53 વત્તા 2 કૌંસમાં D મળ્યો આપણે -15. તેથી 15 દુ 30 પ્લસ માઇનસ માઇનસ એ આપણા 53. તેથી 53માંથી 30ને શું કરવાના? બાદ. 53માંથી 30 જાય તો આપણે કેટલા રહે? 23. તો A3 ખાનું મળ્યું આપણને 23. થોડું મોટું લખી એટલે તમને વંચાય. A4નું સૂત્ર. A4 બરાબર A વત્તા 3D. એ આપણને હમણાં જ મળ્યા 53 વત્તા 3 અને D મળ્યા છે આપણે -15. તેથી 15 તરી 45 કેવા? પ્લસ માઇનસ -45 અને એ આપણા 53. તેથી 53માંથી 45 બાદ કરીએ તો જવાબ આવશે આપણો 8. તો આ ત્રીજા નંબરનું ખાનું, ચોથા નંબરનું મળી ગયું આપણે 8. હવે છેલ્લું 5મા નંબરનું ખાનું શોધીએ. તો A5 બરાબર A વત્તા 4D. એ આપણને મળ્યા 53 વત્તા 4 કૌંસમાં D મળ્યા છે -15. તેથી 15 ચોક 60 પ્લસ માઇનસ -60. અહીંથી ઉતારીએ આપણા 53. તેથી 53માંથી 60 બાદ કરીએ તો જવાબ આપે 7. પણ 53 અને 60માં 60 મોટા છે, 60 મોટા છે એટલે જવાબ કેવો આવશે આપણો? -7 જવાબ આવશે. તેથી આ સમીકરણ 5.2નો ક્વેશ્ચન 3ના 5 દાખલા ખાનાવાળા અહીંયા આપણે પૂરા કર્યા. બાકીના વિડીયો નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. થેન્ક યુ.